જય શ્રી કૃષ્ણ. ભક્તિ વર્ષા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો વાલા ભક્તો, ગયા ભાગમાં દોહા નંબર 10, 11 અને 12નો મેં તમને એમાં ત્રિજટાનું સ્વપ્ન અને સીતા માતાજીને રાક્ષસીઓ કઈ રીતથી ત્રાસ આપે છે અને એ બધા ત્રાસથી કંટાળીને સીતા માતાને મરી જવાની ઈચ્છા થાય છે. અને આ બધા સીતા માતાનો વિલાપ અને ત્રિજટાનું સ્વપ્નની મેં બધા તમને વાત કરી. તો હવે આપણે એનાથી કથામાં આપણે આગળ જઈએ. પણ કથાની શરૂઆત કરવા પહેલાં આપ સૌને વિનંતી છે કે મારો વિડીયો જો તમને ગમતી હોય, મારી કથા કરવા તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમારા વાલા કમેન્ટ આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટનને પ્રેસ કરજો, જેથી તમને મારા વિડીયો નવો અપલોડ થતાં જ તમને નોટિફિકેશન મળી જાય. તો વધુ સમય ન લેતા તો આપણે કથાને શરૂઆત કરીએ. હવે સીતાજી સાથે વાતચીત કરવા વિશે હનુમાનજીનો વિચાર. પરાક્રમી હનુમાનજીએ પણ સીતાજીને વિલાપ, ત્રિજટાની સ્વપ્નની ચર્ચા તથા રાક્ષસીઓની ધાક ધમકી આ બધું પૂરેપૂરું સાંભળી લીધું હતું. સીતાજી એવા લાગતા હતા જાણે નંદનવનમાં કોઈ દેવી હોય. તેમને જોઈ રહેલા વાનરવીર હનુમાનજી જાતની ચિંતા કરવા લાગ્યા. જે સીતાને હજારો લાખો વાનરો બધી દિશાઓમાં શોધી રહ્યા છે, આજે મેં એમને જોઈ લીધા. હનુમાનજી કહે છે. હનુમાનજી મનોમન બધા વિચાર કરી રહ્યા છે. હું સ્વામીએ નિયુક્ત કરેલો દૂત બનીને ગુપ્ત રૂપે શત્રુની શક્તિનો તાગ મેળવી રહ્યો હતો. એ દરમિયાન મેં રાક્ષસીઓની શક્તિનું, આ નગરીનું તથા આ રાક્ષસરાજ રાવણના પ્રભાવનું નિરીક્ષણ કરી લીધું. શ્રી સીતાજી અસીમ પ્રભાવશાળી તથા સર્વજીવો પર દયા કરનારા ભગવાન શ્રી રામના પત્ની છે. તે પોતાના પતિદેવના દર્શન કરવાની અભિલાષા રાખે છે, તેથી તેમને સાંત્વના આપવી યોગ્ય છે. એટલે હનુમાનજી વિચાર કરી રહ્યા છે કે માતાજી બહુ જ દુઃખી છે, તો મારે એમને સાંત્વના આપવી જોઈએ કે તમે ધીર રાખો, પ્રભુ રામ જરૂર આવશે. એમનું મુખ પૂર્ણ ચંદ્રમા જેવું મનોહર છે. તેમણે પહેલાં કદી આવું દુઃખ જોયું ન હતું અને અત્યારે પણ તેમના દુઃખનો અંત દેખાતો નથી. તેથી હું તેમને આશ્વાસન આપીશ. જો હું આ સતી સાધ્વીને સાંત્વના આપ્યા વિના જ ચાલ્યો જાઉં તો મારું ચાલ્યા જવાનું દોષયુક્ત થશે. મારા ચાલ્યા ગયા પછી પોતાની રક્ષાનો કોઈ ઉપાય ન જોઈ આ યશસ્વીની રાજકુમારી જાનકી પોતાના જીવનો અંત આણી દેશે તો? હનુમાનજી વિચાર કરે છે. પૂર્ણ ચંદ્રમા જેવા મનોહર મુખના મહાબાહુ શ્રી રામચંદ્રજી પણ સીતાના દર્શન માટે ઉત્સુક છે. જે રીતે એમને સીતાનો સંદેશો કહીને સાંત્વના આપવી યોગ્ય છે, તે જ રીતે સીતાને પણ તેમનો સંદેશો કહીને આશ્વાસન આપવું યોગ્ય છે. પરંતુ રાક્ષસીઓના સામે આમની સાથે વાત કરવી મારે માટે યોગ્ય નથી. આવી સ્થિતિમાં કાર્ય કઈ રીતે કરવું જોઈએ તેનો નિશ્ચય કરવો મારા માટે ઘણો કપરો છે. જો આ રાત્રિ પસાર થતાં હું સીતાજીને સાંત્વના ન દઉં તો અવશ્ય એ પોતાના જીવનો પરિત્યાગ કરી દેશે, એમાં શંકા જ નથી. જો શ્રી રામચંદ્રજી મને પૂછશે કે સીતાએ મારા માટે શો સંદેશો મોકલ્યો છે, તો આ સુમધ્યમાં સીતા સાથે વાતચીત કર્યા વિના હું તેમને શો ઉત્તર આપીશ? હનુમાનજી કહે છે કે શ્રી રામચંદ્રજી જો મને પૂછશે અને મેં સીતા માતા સાથે વાત નથી કરી એમ હું કહીશ તો હું રામચંદ્રજીને શું ઉત્તર આપીશ? જો હું આમને સાંત્વના આપ્યા વિના જ પાછો વળી જાઉં અને શ્રી રામચંદ્રજીના કાર્યની સિદ્ધિ માટે પોતાના સ્વામી વાનરરાજ સુગ્રીવને ઉત્તેજિત કરું તો વાનર સેનાની સાથે એમનું અહીં સુધી આવવું વ્યર્થ બની જશે, કેમ કે સીતા માતાએ તો એ પહેલાં જ પ્રાણદા ત્યાગી દીધા હશે. હવે આમાં પણ તમે વિચાર કરો કે હનુમાનજી કયું પણ કાર્ય કરવા પહેલાં હનુમાનજી કેટલા બધા વિચાર કરે છે કે મારું આ એક કાર્ય કરવાથી શું પરિણામ થશે. દર વખતે હનુમાનજી વિચાર કરે છે અને હનુમાનજી વિચાર કર્યા વગર કોઈ જ કાર્ય નથી કરતા. આમાં એમનો પરિચય આપે છે એમની બુદ્ધિમત્તાનો. અચ્છા, તો રાક્ષસીઓની હાજરીમાં જ તક જોઈને આજે હું અહીં બેઠા ધીરે ધીરે સાંત્વના આપીશ, કેમ કે એમના મનમાં ઘણો સંતાપ છે. એક તો મારું શરીર અતિ સૂક્ષ્મ છે, બીજું હું વાનર છું. ખાસ કરીને વાનર હોવા છતાં પણ હું અહીં માનવોચિત સંસ્કૃત ભાષામાં બોલીશ. હનુમાનજી વિચાર કરે છે હું સંસ્કૃત ભાષામાં બોલીશ.
પરંતુ આમ કરવામાં પણ એક વાંધો છે. જો હું બ્રાહ્મણોની જેમ સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરું તો સીતા મને રાવણ સમજીને ડરી જશે તો? હનુમાનજી વિચાર કરે છે. આ સ્થિતિમાં મારે એક સાર્થક ભાષાનો પ્રયોગ કરવો જોઈએ, જે અયોધ્યાના આસપાસની સામાન્ય જનતા બોલે છે. એટલે હનુમાનજી વિચાર કરે છે કે જો હું સંસ્કૃત બોલું તો રાવણ તો સંસ્કૃત અને વેદોનો જ્ઞાતા છે. હું આ રીતે માતાજી સાથે વાત કરવાનો પ્રયત્ન કરું તો માતાજીને એમ થાય કે આ તો રાવણની જ કંઈ યુક્તિ હોય. એટલે વિચાર કરે છે કે હવે હું અવધની જે અવધી ભાષા છે એ જ ભાષામાં, સામાન્ય ભાષામાં જે લોકો વાત કરે છે એ ભાષામાં હું વાત કરું. જો હું તેમની સામે જઉં તો મારા આ વાનર રૂપને જોઈને અને મારા મુખેથી માનવો જેવી ભાષા સાંભળીને આ જનકનંદિની સીતા, જેમને પહેલેથી જ રાક્ષસોએ ભયભીત કરી રાખ્યા છે, તે વધારે ડરી જશે તો? મનમાં ભય ઉત્પન્ન થઈ જતાં તે વિશાળ લોચના મનસ્વીની સીતા મને ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા રાવણ સમજીને જોરથી બૂમ પાડવા લાગે તો? સીતાજીએ બૂમ પાડતા જ યમરાજ જેવી ભયંકર રાક્ષસીઓ જાતના હથિયારો લઈને ઓચિંતી આવી પહોંચશે તો? ત્યાર પછી તે વિકરાળ મુખની બળવાન રાક્ષસીઓ મને ચારેય બાજુથી ઘેરી મારવાનો અથવા પકડી લેવાનો પ્રયત્ન કરશે. હનુમાનજી એક વિષય પર કેટલું બધું ચિંતન કરે છે કે સીતા માતાજી સાથે મારે કેવી રીતે વાતચીત કરવી, અને જો હું વાતચીત કરું તો આવી રીતે બધું થશે તો? પછી મને મોટા વૃક્ષોની નાની મોટી ડાળીઓ પર દોડતો જોઈને બધીએ શંકા કરવા માંડશે. એટલે હનુમાનજી વિચાર કરે છે કે જો હું આવી રીતે ઘેરાઈ જાઉં બધી રાક્ષસીઓથી સીતા માતા સાથે વાત કરતા, અને બધી રાક્ષસીઓ આવી જશે તો હું તો એક ઝાડથી બીજા ઝાડની ડાળો પર હું દોડાદોડ કરીશ તો બધીએ મને પકડવા માંડશે. ત્યાર પછી તે નિશાચરીઓ રાક્ષસરાજ રાવણના ભવનમાં તેના દ્વારા નીમવામાં આવેલા રાક્ષસોને બોલાવશે. એટલે આ બધી ખબર જો રાવણના દરબારમાં પડી તો બધા રાક્ષસોને મને પકડવા બોલાવશે. આ નાસભાગમાં તે રાક્ષસો પણ ઉદ્વિગ્ન થઈને શૂળ, બાણ, તલવાર અને જાતના શસ્ત્રો લઈને સત્વરે આવી પહોંચશે. એ સિવાય હિંસામાં રુચિ રાખનાર રાક્ષસો જો આ જનક નંદિનીને મારી નાખશે તો રઘુનાથજી અને સુગ્રીવનું આ રીતે સીતાને પ્રાપ્ત કરવાનું અભિષ્ટ કાર્ય નષ્ટ જ થઈ જશે. હું ધારું તો હજારો રાક્ષસોને મારી નાખવામાં સમર્થ છું. હનુમાનજી કહે છે હું હજારો રાક્ષસોને મારી નાખવામાં સમર્થ છું, પરંતુ યુદ્ધમાં ફસાઈ ગયા પછી મહાસાગરની પેલે પાર જઈ શકાય નહીં. એટલે એક વખત કંઈ વિષયમાં હું આમાં રાક્ષસોને મારવામાં અહીંયા જ રહી ગયો તો હું જે કાર્યની સિદ્ધિ કરવા માટે અહીંયા આવ્યો છું એ રહી જશે. એ હનુમાનજી એ ચિંતન કરે છે. યુદ્ધ તો નિશ્ચિત હોય છે, એકમાં કયા પક્ષનો વિજય થશે તે નિશ્ચિત નથી હોતું, અને મને સંશયભર્યું કાર્ય ગમતું નથી. હનુમાનજી કહે છે મને જેમાં સંશય લાગે છે એવું કાર્ય હું કરતો નથી. સીતાજી સાથે વાતચીત કરવામાં મને આ જ મોટો દોષ દેખાય છે, અને જો વાતચીત નથી કરતો તો વિદેહ નંદિની સીતાનો પ્રાણત્યાગ પણ નિશ્ચિત છે. કઈ રીતે મારું સમુદ્ર ઓળંગવાનું વ્યર્થ ન જાય અને કઈ રીતે સીતાજી મારી બધી વાતો સાંભળી લે, આ બધી વાતોનો વિચાર કરીને બુદ્ધિમાન હનુમાનજીએ આવો નિશ્ચય કર્યો. જેમનું ચિત્ત પોતાના જીવનસાથી શ્રી રામમાં પૂરવાયેલું છે તે સીતાજીને હું એમના પ્રિયતમ શ્રી રામના ગુણગાન ગાઈને સંભળાવીશ અને તેમને ઉદ્વિગ્ન થવા નહીં દઉં. હું ઈશ્વાકુકુળ ભૂષણ વિદિતાત્મા ભગવાન શ્રી રામના સુંદર ધર્માનુકૂળ વચનો સંભળાવતો રહીને અહીં જ બેઠો રહીશ. મીઠાશભરી વાણી બોલીને શ્રી રામના બધા સંદેશ એ રીતે સંભળાવીશ જેથી સીતાજીને એ વચનો પર વિશ્વાસ બેસશે. જે રીતે એમના મનનો સંદેશ દૂર થાય તે રીતે હું બધી વાતનું સમાધાન કરીશ. આ રીતે જાતના વિચાર કરીને અશોક વૃક્ષની ડાળીઓમાં છુપાઈને બેઠેલા મહાપ્રભાવશાળી હનુમાનજી પૃથ્વીપતિ શ્રી રામચંદ્રજીના પત્ની તરફ જોતા રહીને મધુર અને યથાર્થ વાતો કહેવા લાગ્યા. એટલે હવે હનુમાનજી એકદમ ધીમે ધીમે સ્વરમાં, જેટલું સીતા માતાજી જ સાંભળી શકે એ રીતે ધીમે ધીમે સ્વરમાં હનુમાનજી શ્રી રામચંદ્રજીનું ઉપરથી જ બેઠા હનુમાનજી ગુણગાન ગાવા લાગ્યા. હવે હનુમાનજીએ સીતાજીને સંભળાવવા માટે શ્રી રામકથાનું વર્ણન કરવાનું શરૂઆત કરી. આ રીતે ઘણી વાતોનો વિચાર કરીને મહામતી હનુમાનજીએ સીતાજીને સંભળાવતા રહીને મધુર વાણીમાં આ પ્રમાણે કહેવાનો પ્રારંભ કર્યો. હનુમાનજી હવે કહેવા લાગ્યા,
માતાજીને સંભળાય એવી રીતે ધીમા સ્વરમાં હનુમાનજી રામકથા કરવા લાગ્યા. ઈક્ષ્વાકુ વંશમાં રાજા દશરથ નામના એક પુણ્યાત્મા રાજા થઈ ગયા છે. તેઓ અત્યંત કીર્તિમાન અને યશસ્વી હતા. તેમને ત્યાં રથ, ઘોડા, હાથી વિપુલ માત્રામાં હતા. તે શ્રેષ્ઠ નરેશમાં રાજર્ષિઓ એવા ગુણ હતા. તપસ્યામાં તેઓ ઋષિ જેવા હતા. મતલબ દશરથ રાજામાં એવા ગુણ હતા કે તેઓ તપસ્યામાં તેઓ રાજ્ય ઋષિ જેવા હતા. તેમનો જન્મ ચક્રવર્તી રાજાઓના કુળમાં થયો હતો. તેઓ દેવરાજ ઇન્દ્ર જેવા બળવાન હતા. તેમના મનમાં અહિંસા ધર્મ માટે બહુ અનુરાગ હતો. તેઓ દયાળુ, સત્ય પરાક્રમી અને શ્રેષ્ઠ ઈક્ષ્વાકુળની શોભા વધારનાર હતા. તે લક્ષ્મીવાન નરેશ રાજોચિત લક્ષણોથી યુક્ત, પરિપુષ્ટ, શોભાયુક્ત અને રાજાઓમાં શ્રેષ્ઠ હતા. ચારે સમુદ્ર જેમની સીમાઓ છે તે સંપૂર્ણ ભૂમંડળમાં બધી બાજુ તેમને ભારે ખ્યાતિ હતી. તેઓ સ્વયં તો સુખી હતા જ, બીજાઓને પણ સુખ આપનાર હતા. દશરથ રાજાના રાજ્યનું અને એમના ગુણોનું હનુમાનજીએ પહેલાં વર્ણન કર્યું. તેમના જ્યેષ્ઠ પુત્ર શ્રી રામના નામથી પ્રસિદ્ધ છે. એટલે તેમના જ્યેષ્ઠ પુત્ર શ્રી રામ નામથી પ્રસિદ્ધ છે. તેઓ પિતાના લાડકવાયા, ચંદ્રમા જેવું મનોહર મુખ ધરાવનાર, સંપૂર્ણ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ અને શસ્ત્રવિદ્યાના વિશેષજ્ઞ છે. શત્રુઓને સંતાપનાર શ્રી રામ પોતાના સદાચાર, સ્વજનોના, આ જીવ જગતના તથા ધર્મના રક્ષક છે. તેમના વૃદ્ધ પિતા મહારાજ દશરથ મોટા સત્ય પ્રતિજ્ઞ હતા. એમની આજ્ઞાથી વીર રઘુનાથજી પોતાના પત્ની અને ભાઈ લક્ષ્મણની સાથે વનમાં ચાલ્યા આવ્યા. ત્યારે ઘોર વનમાં રહીને શ્રી રામે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા મોટી સંખ્યામાં સુરવીર રાક્ષસોનો વધ કરી નાખ્યો. તેમના દ્વારા જનસ્થાનનો વિધ્વંસ અને ખરદૂષણના વધના સમાચાર સાંભળીને રાવણે ક્રોધપૂર્વક જનકનંદિની સીતાનું અપહરણ કરી લીધું. હનુમાનજી ઉપર બેઠા આ બધી કથા કહી સંભળાવે છે સીતા માતાને. પ્રથમ તો તે રાક્ષસે માયા વડે મૃગ બનેલા મારીચ દ્વારા વનમાં શ્રી રામચંદ્ર સાથે છળ કર્યું અને સ્વયં જાનકીજીને હરી ગયો. એટલે રાવણ એણે એવી માયા રચી કે માયા મૃગ વડે શ્રી રામજીને વનમાં જતા રે રામજી, એવી એને માયા રચી. અને પછી વેશ બ્રાહ્મણનો, સાધુનો વેશ ધરીને એ સીતા માતાને હરી લાવ્યો. ભગવાન શ્રી રામ પરમ સ્વાધ્વી સીતાદેવીને શોધ કરતા મતંગ વનમાં આવીને સુગ્રીવ નામના વાનરને મળ્યા અને તેમની સાથે તેમણે મિત્રતા સ્થાપિત કરી. ત્યાર પછી શત્રુની નગરી પર વિજય પ્રાપ્ત કરનારા શ્રી રામે વાલીનો વધ કરીને વાનરોનું રાજ્ય મહાત્મા સુગ્રીવને આપી દીધું. ત્યાર પછી વાનરરાજ સુગ્રીવની આજ્ઞાથી ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા હજારો વાનરો સીતાદેવીને શોધ કરવા માટે બધી દિશાઓમાં ગયા. એમનામાંથી એક હું પણ છું. હું સંપાતિના કહેવાતી વિશાલ લોચના વિદેહ નંદિનીની શોધ કરવા માટે 100 યોજન વિસ્તારના સમુદ્રને ઝડપથી ઓળંગીને અહીં આવ્યો છું. મેં રઘુનાથજીના મુખેથી જાનકીજીનું જેવું રૂપ, જેવો રંગ તથા જેવા લક્ષણ સાંભળ્યા હતા તેવા જ એમનામાં જોયા છે. આટલું કહીને વાનર શિરોમણી હનુમાનજી શાંત થઈ ગયા. એમની વાતો સાંભળીને જનકનંદિની સીતાને બહુ આશ્ચર્ય થયું. એમના કેશ વાંકડિયા અને બહુ સુંદર હતા. ભીરુ સીતાએ કેશથી ઢંકાયેલા પોતાના મુખને ઊંચું કરીને એક અશોક વૃક્ષ તરફ જોયું. એટલે માતાજીને માતા એકદમ રોમાંચિત થઈ આવ્યા કે અહીં રામ આવી કથા કોણ સંભળાવી રહ્યું છે. એટલે જનકનંદિની માતાજીને આશ્ચર્ય પામતા તેમણે ડરતા પણ માતાજીએ મુખ ઊંચું કરીને જ્યાં હનુમાનજી બેઠા હતા ત્યાં ઉપર જોવાનો પ્રયત્ન કર્યો. કપિના વચન સાંભળીને સીતાજીને અત્યંત હર્ષ થયો. તેઓ સઘળી વૃત્તિઓથી ભગવાન શ્રી રામનું સ્મરણ કરી રહીને બધી દિશાઓમાં જોવા લાગ્યા. એટલે માતા સીતાને બહુ માતાજી એકદમ આશ્ચર્ય થયા કે રામકથા કોણ કરે છે. તો માતાજીએ શ્રી રામનું મનમાં ધ્યાન ધર્યું અને પછી માતાજી બધી દિશાઓમાં જોવા લાગ્યા કે આ અવાજ ક્યાંથી આવે છે, આ રામકથા અહીંયા કોણ સંભળાવી રહ્યું છે. તેમણે ઉપર નીચે અને આમ તેમ દ્રષ્ટિ દોડાવીને એ અચિંત્ય બુદ્ધિના પવનપુત્ર હનુમાનને, જે વાનર રાજ સુગ્રીવના મંત્રી હતા, ઉદયાચલ પર વિરાજમાન સૂર્ય જેવા જોયા. એમણે હવે સીતાજીનો તર્ક વિતર્ક.
ત્યારે ડાળીઓની અંદર છુપાયેલા વીજળીના સમૂહ જેવા અત્યંત પિંગળ વર્ણના અને શ્વેત વસ્ત્રધારી હનુમાનજી પર એમની દૃષ્ટિ પડી. પછી તો તેમનું ચિત્ત ચંચળ થઈ ગયું. તેમણે જોયું ખીલેલા અશોક જેવી અરુણ કાંતિથી પ્રકાશિત એક વિનીત અને પ્રિયવાદી વાનર ડાળીઓની વચ્ચે બેઠેલો છે. તેમના નેત્રો તપાવેલા સોનાની જેમ ચમકી રહ્યા છે. વિનીત ભાવે બેઠેલા વાનર શ્રેષ્ઠ હનુમાનજીને જોઈને મિથિલેશ કુમારીએ બહુ આશ્ચર્ય થયું ને મનોમન વિચાર કરવા લાગ્યા, અહો, વાનર યોનિનો આ જીવ તો બહુ ભયંકર છે. આની સામે તો આંખો ઊંચી કરીને જોવું પણ સાહસ થતું નથી. એટલે મતલબ માતાજી કહે છે એમની સામે તો જોવાનું પણ સાહસ થતું નથી. એમ વિચારીને તેઓ ફરી ભયથી મૂર્છિત જેવા થઈ ગયા. એટલે માતાજી એકદમ ડરી ગયા એમને જોઈને. ભયથી મોહ પામેલા ભામીની સીતા અત્યંત કરુણાજનક સ્વરમાં બોલ્યા, ઓ રામ, ઓ રામ, ઓ લક્ષ્મણ કહીને દુઃખથી વ્યથિત થઈ અત્યંત વિલાપ કરવા લાગ્યા. એ માતાજી એકદમ ડરી ગયા એમને જોઈને. એ સમયે સીતા મંદ સ્વરમાં ઓચિંતા રડી પડ્યા. એટલામાં જ એમણે જોયું કે એ શ્રેષ્ઠ વાનર અત્યંત વિનય સાથે પાસે આવીને બેઠો. એટલે માતાજી એટલા ડરી ગયા, ઓ રામ, ઓ લક્ષ્મણ કહીને બોલવા લાગ્યા અને માતાજી ફરી બેઠા. અને પછી એટલામાં જ હનુમાનજી ઉપરથી ધીમે ધીમે નીચે આવે છે અને એમની પાસે આવીને બેસે છે. ત્યારે ભામીની મિથિલેશ કુમારીએ વિચાર્યું, આ કોઈ સ્વપ્ન તો નથી. માતાજી મૂર્છિત થઈ ગયા હતા. મને જ્યારે માતાજી મૂર્છિત થઈને ઉઠ્યા અને વાનરને પાસે બેસેલો જોયો તો માતાજીને થવા લાગ્યું કે આ કંઈ સ્વપ્ન તો નથી. ત્યાં દ્રષ્ટિપાત કરતાં તેમણે વાનરરાજ સુગ્રીવના આજ્ઞાપાલક વિશાળ મુખ ધરાવતા પરમ આદરણીય બુદ્ધિઓમાં શ્રેષ્ઠ વાનરોમાં મુખ્ય પવનપુત્ર હનુમાનજીને જોયા. તેમને જોતાં સીતાજી અત્યંત વ્યથિત થઈને એવી દશામાં પહોંચી ગયા જાણે એમના પ્રાણ નીકળી ગયા હોય. પછી ઘણીવાર પછી ભાનમાં આવતા વિશાળ લોચના વિદેહ રાજકુમારીએ આ રીતે વિચાર કર્યો. માતાજી હનુમાનજીને જોયા ને પછી માતાજી તો એમ લાગે છે કે હું સ્વપ્નમાં જ છું. અને આ માતાજી વિચાર કરે છે, આજે મેં આ માતાજી પછી જાગી ગયા અને એમ વિચાર કરે છે કે આજે મેં આ બહુ ખરાબ સ્વપ્ન જોયું છે. સ્વપ્નમાં વાનર દેખાયો અને શાસ્ત્રમાં નિષિદ્ધ મનાયું છે વાનરને દેખાવો. મારી ભગવાનને પ્રાર્થના છે કે શ્રી રામ, લક્ષ્મણ અને મારા પિતા જનકનું કલ્યાણ થાવ, એમના પર આ ખરાબ સ્વપ્નનો પ્રભાવ ન પડે. એટલે એ માતાજી એમ કહે છે કે સ્વપ્નમાં વાનરનું દેખાવું એ ખરાબ છે અને મને આ સ્વપ્નમાં વાનર દેખાયો એટલે પ્રાર્થના કરી રહ્યા છે કે મારા પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણનું કલ્યાણ થાવ અને મારા પિતા જનકનું પણ કલ્યાણ થાય. પરંતુ આ સ્વપ્ન તો છે નહીં, કેમ કે શોક અને દુઃખની પીડાના કારણે મને કદી નિંદ્રા તો આવતી જ નથી. માતાજી પાછા વિચાર કરે છે કે આ સ્વપ્ન તો નથી, કારણ કે મને દુઃખથી અને પીડાથી મને તો ઊંઘ જ નથી આવતી. નિંદ્રા એને આવે જેને સુખ હોય. માતાજી એમ કહે છે નિંદ્રા તો ઊંઘ તો એને જ સારી રીતે આવે જે સુખી હોય. મને તો તે પૂર્ણચંદ્ર જેવા મુખના રઘુનાથજીથી વિકુટા પડી જવાથી હવે સુખ સુલભ જ નથી. મારું ચિત્ત સદા શ્રી રઘુનાથજીમાં પોરવાયેલું છે. તેથી શ્રી રામના દર્શનની લાલસાથી અત્યંત પીડિત થઈને સદા તેમનું જ ચિંતન કરતી રહીને તેમને જ જોઉં છું અને તેમની જ કથા સાંભળું છું. મને માતાજી વિચાર કરું છું કે સંભવ છે કે આ મનની જ કોઈ ભાવના હશે. તેમ છતાં બુદ્ધિથી પણ તર્ક વિતર્ક કરું છું કે આ જે કાંઈ દેખાયેલું છે એનું શું કારણ છે. એટલે માતાજી એ વિચાર કરે છે કે મેં રામકથા સાંભળી અને સામે વાનરને જોઈને માતાજી મૂર્છિત થઈ ગયા અને મૂર્છિત થઈને ઉઠ્યા. પછી પણ માતાજી તો એ જ વિચાર કરે છે કે મેં તો કંઈ સપનું જોયું લાગે છે. પછી પાછા વિચાર કરે છે કે મને તો સપનું ક્યાંથી આવે, હું તો દુઃખી છું. કારણ કે ઊંઘ તો એને માતાજી કેટલા વખતથી ઊંઘ્યા નથી, તો સપનું ક્યાંથી આવવાનું. એટલે માતાજી પાછા વિચાર કરે છે કે ઊંઘ તો એને જ આવે જે સુખી હોય અને હું તો કેટલા વખતથી દુઃખથી પીડાઈ રહ્યું છું રામચંદ્રજીના વિયોગથી. એટલે પાછા માતાજીના મનમાં સતત તર્ક વિતર્ક થયા કરે છે કે આ હું વાનરને જોઉં છું એ સાચું છે કે સ્વપ્ન છે. અને માતાજીને એમ પણ થાય છે કે હું કેટલા વખતથી હું મનથી પીડાઈ રહ્યું છું, એટલે ક્યાં મારો મતિભ્રમ તો નથી થયો મને. હવે માતાજી કહે છે વિચાર કરું છું કે સંભવ છે કે આ મનની જ કોઈ ભાવના હશે. તેમ છતાં બુદ્ધિથી પણ તર્ક વિતર્ક કરું છું. જે આ દેખાઈ રહ્યું છે એનું શું કારણ છે? મનોરથ અથવા મનની ભાવનાનું કોઈ સ્થૂળ રૂપ તો નથી. એટલે આ મનની કોઈ ભાવનાનું એવું કોઈ જે માનચિત્ર ક્યારેક ઘણી વખત કોઈને દેખાતું હોય
જે મનમાં વિચાર કરતા હોય એ ક્યારેક દેખાઈ જાય, એવી રીતે માતાજીના મનની મનસ્થિતિ થઈ ગઈ છે. પરંતુ આ વાનરનું રૂપ તો હું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને આ મારી સાથે વાતચીત પણ કરે છે. હું વાણીના સ્વામી બૃહસ્પતિને, વજ્રધારી ઇન્દ્રને, સ્વયંભૂ બ્રહ્માને તથા વાણીના અધિષ્ઠાતા દેવતા અગ્નિને પણ નમસ્કાર કરું છું. આ વનવાસી વાનરે મારી સામે જે કહ્યું છે તે બધું સત્ય થાઓ, એમાંથી કંઈ પણ અન્યથા ન થાઓ. એટલે માતાજી બધા પ્રાર્થના કરે છે કે હું આ જે જોઈ રહી છું અને આ જે વાનર વાણી બોલી રહ્યો છે આ બધું સત્ય થાઓ. પછી સીતાજીએ હનુમાનજીને પોતાનો પરિચય આપતા પોતાના વનગમન અને અપહરણનો વૃત્તાંત કહેવો. લાલ મુખના તે મહાતેજસ્વી પવનકુમાર હનુમાનજીએ તે અશોક વૃક્ષ પરથી નીચે ઉતરીને મસ્તકે હાથ જોડેલા રાખીને વિનીત ભાવે દીનતાપૂર્વક નજીક આવીને પ્રણામ કર્યા. પછી સીતાજીને મધુર વાણીમાં કહેવા લાગ્યા. હનુમાનજી માતાજી પાસે ધીમે ધીમે પાછા માતાજી બહુ ડરી ગયા છે એટલે હનુમાનજી પાછા ઝાડ પર જઈને બેસી ગયા કે માતાજી તો બહુ જ ડરેલા છે. એટલે પછી ફરી પાછા માતાજી જ્યારે શાંત થયા અને કહેવા લાગ્યા કે મારું આ બધું સ્વપ્ન, બધું આ હું આજે જોઈ રહ્યું છું એ બધું સત્ય થાવ. એ સાંભળી પછી હનુમાનજી નીચે ઉતરે છે અને વિનીત ભાવે એટલે માતાજીને હાથ જોડીને હનુમાનજી ધીમે ધીમે ઝાડ પરથી નીચે આવે છે અને પછી પ્રણામ કરીને મધુર વાણીમાં કહ્યું, પ્રફુલ્લ કમળપત્ર જેવા વિશાળ નેત્રના દેવી, મલિન રેશમી પીતાંબર ધારણ કરેલા તમે કોણ છો? હવે જો હનુમાનજીએ રાવણ અને માતાજીનો બધો સંવાદ સાંભળ્યો, બરાબર. અને હનુમાનજીએ ખાતરીપૂર્વક બધી કથાઓ પણ સીતાજીને કહી સંભળાવી. પણ છતાં પણ હનુમાનજી એ ખાતરી કરવા માંગે છે કે આ માતા સીતા જ છે ને, કારણ કે આ આખી જેટલી પણ લંકા નગરી છે રાવણની માયા નગરી છે. અને હનુમાનજી જે પણ પોતે જોયું છે બધું પોતે હનુમાનજી સંપૂર્ણ ખાતરી કરી નાખવા માંગે છે કે માતા સીતા જ છે. માતાજી પોતાના જ મુખે બોલે કે હા હું સીતા છું. એટલે હનુમાનજી હવે કહેવા લાગ્યા, પ્રફુલ્લ કમળપત્ર જેવા વિશાળ નેત્રના દેવી, મલિન રેશમી પીતાંબર ધારણ કરેલા તમે કોણ છો? નિર્દોષ આ વૃક્ષની શાખાઓનો આશરો લઈને અહીં કેમ ઊભા છો? કમળના પાંદડામાંથી ટપકતા જળબિંદુઓની જેમ તમારી આંખોમાંથી આ શોકના આંસુડા કેમ સરી રહ્યા છે? હનુમાનજી પૂછે છે, શોભને તમે દેવતા, અસુર, નાગ, ગંધર્વ, રાક્ષસ, યક્ષ, કિન્નર, રુદ્ર, મરુદગણ અથવા વસુઓમાંથી કોણ છો? આ બધામાંથી કોની કન્યા કે કોની પત્ની છો? હે સુમુખી વરારોહિત, મને તો તમે કોઈ દેવતા જેવા લાગો છો. શું તમે ચંદ્રમાંથી વિખૂટા પડીને દેવલોકમાંથી પતન પામેલા નક્ષત્રોમાં શ્રેષ્ઠ અને ગુણોમાં સર્વશ્રેષ્ઠ રોહિણી દેવી છો? હનુમાનજી પૂછે છે કે તમે રોહિણી દેવી છો? સુમધ્યે તમારો પુત્ર, ભાઈ, પતિ અથવા પતિ કોણ આ લોકમાંથી પરવારીને પરલોકવાસી થઈ ગયું છે, જેના માટે તમે આટલો શોક કરી રહ્યા છો? રડવું, લાંબા શ્વાસ લેવા તથા પૃથ્વીનો તમે વારંવાર રડવું તથા લાંબા શ્વાસ લેવા અને તમે વારંવાર કોઈ રાજાનું નામ લઈ રહ્યા છો તથા તમારા ચિહ્ન અને લક્ષણ જેવા દેખાઈ રહ્યા છે તે બધા પર દ્રષ્ટિ કરવાથી એવું અનુમાન થાય છે કે તમે કોઈ રાજાના મહારાણી તથા કોઈ નરેશના પુત્રી છો. હનુમાનજીને આવું લાગે છે. રાવણ જનસ્થાનમાંથી જેમને બળપૂર્વક હરી લાવ્યો હતો તે સીતાજી જો તમે હોવ તો તમારું કલ્યાણ થાવ. તમે સાચે ને સાચું મને જણાવો, હું તમારા વિશે જાણવા ઈચ્છું છું. એટલે હનુમાનજી કહે છે તે જનસ્થાનમાંથી જેમને બળપૂર્વક હરી લાવ્યો છે તે જે સીતાજી તમે છો એ તમે મને સાચું ને સાચું જણાવો, હું તમારા વિશે જાણવા ઈચ્છું છું. દુઃખના કારણે તમારામાં જેવી દીનતા આવી ગઈ છે તે જેવું તમારું અલૌકિક રૂપ છે તથા જેવો તપસ્વીની જેવો વેશ છે તે બધા પરથી તમે અવશ્ય શ્રી રામચંદ્રજીના મહારાણી લાગો છો. હનુમાનજીની આ વાત સાંભળીને વિદેહ નંદિની સીતાજી શ્રી રામચંદ્રજીની ચર્ચાથી બહુ પ્રસન્ન હતા. તેથી વૃક્ષના આધારે ઊભા રહેલા તે પવનકુમારે તેમને આ પ્રમાણે કહ્યું,
કપિવર જેઓ ભૂમંડળના શ્રેષ્ઠ રાજાઓમાં મુખ્ય હતા, જેમની સર્વત્ર પ્રસિદ્ધિ હતી તથા જે શત્રુઓનો સંહાર કરવામાં સમર્થ હતા, તે મહારાજ દશરથની હું પુત્ર વધુ છું. હવે સીતા માતાજી કહેવા લાગ્યા હનુમાનજીને, વિદેહરાજ મહાત્મા જનકની પુત્રી છું અને પરમ બુદ્ધિમાન ભગવાન શ્રી રામની હું ધર્મપત્ની છું. મારું નામ સીતા છે. અયોધ્યામાં શ્રી રઘુનાથજીના અંતપુરમાં 12 વર્ષ સુધી હું સઘળા પ્રકારના માનવીય ભોગ ભોગવતી રહી અને મારી સઘળી અભિલાષાઓ હંમેશા પૂરી થતી રહી. હવે માતાજી કહે છે કે હું અયોધ્યામાં લગ્ન પછી શ્રી રામચંદ્રજી સાથે તેમના અંતપુરમાં 12 વર્ષ સુધી મેં સઘળા સુખ ભોગવ્યા અને મારી બધી જ અભિલાષાઓ પૂર્ણ થઈ. ત્યાર પછી 13મા વર્ષે મહારાજ દશરથે રાજગુરુ વશિષ્ઠજી સાથે ઈક્ષ્વાકુકુળ ભૂષણ ભગવાન રામના રાજ્યાભિષેકની તૈયારીની શરૂઆત કરી. જ્યારે તેઓ રઘુનાથજીના અભિષેક માટે આવશ્યક સામગ્રીનો સંગ્રહ કરી રહ્યા હતા, તે સમયે તેમની કૈકેયી નામની પતિને આ પ્રમાણે કહ્યું. એટલે માતાજી હનુમાનજીને કહે છે કે લગ્નના 12 વર્ષ સુધી મેં ખૂબ સુખ ભોગવ્યું અને 13મા વર્ષની શરૂઆત થતાં વશિષ્ઠ ઋષિ અને દશરથ રાજાએ વાતચીત કરીને કે હવે હવે સમય થઈ ગયો છે કે શ્રી રામને રાજ્ય સોંપવામાં આવે, એમનો રાજ્યાભિષેક કરવો જોઈએ અને રાજ્યાભિષેકની તૈયારી કરવા માટે બધી તૈયારી થઈ ગઈ હતી. તે સમયે શ્રી દશરથ રાજાની પત્ની, જે અતિપ્રિય પત્ની હતી, તેમણે દશરથ રાજાને આવી રીતે કહેવાનું શરૂ કર્યું કે હવે ન તો હું દરરોજ જળપાન કરીશ કે ન ભોજન. મતલબ કૈકેયી હવે દશરથ રાજાને શું કહ્યું એ બધું સીતાજી હનુમાનજીને સંભળાવે છે કે હવે ન તો હું જળપાન કરીશ ન તો ભોજન કરીશ. જો શ્રી રામનો અભિષેક થયો તો એ જ મારા જીવનનો અંત થશે. નૃપશ્રેષ્ઠ તમે, એટલે કૈકેયી પાછા દશરથ રાજાને કહેવા લાગ્યા, નૃપશ્રેષ્ઠ તમે પ્રસન્નપૂર્વક મને જે વચનો આપ્યા છે તેને જો અસત્ય ન કરવું હોય તો શ્રી રામને વનમાં ચાલ્યા જવા કહો. મહારાજ દશરથ મોટા સત્યવાદી હતા. તેમણે કૈકેયી દેવીને 2 વરદાન આપવાનું કહ્યું હતું. તે વરદાનનું સ્મરણ કરીને કૈકેયીના ક્રૂર અને અપ્રિય વચન સાંભળીને તેઓ મૂર્છિત થઈ ગયા. દશરથ રાજા મૂર્છિત થઈ ગયા. ત્યાર પછી સત્ય ધર્મમાં સ્થિત વૃદ્ધ મહારાજે પોતાના યશસ્વી શ્રેષ્ઠ પુત્ર રઘુનાથજી પાસેથી ભરત માટે રાજ્ય માંગ્યું. એટલે કૈકેયીના વચનોથી વિવશ થયેલા શ્રી દશરથ રાજાએ રામચંદ્રજીને રાજ્ય ત્યાગ કરવા માટે કહ્યું અને પછી ભરત માટે રાજ્ય માંગ્યું. શ્રીમાન રામે પિતાના વચન રાજ્યાભિષેકથી પણ વધીને પ્રિય હતા. મતલબ શ્રી રામજીને પોતાના રાજ્યથી પણ પોતાના પિતા ખૂબ જ પ્રિય હતા. એટલે તેથી તેમણે પ્રથમ આ વચનોને મનથી ગ્રહણ કર્યા અને પછી વાણીથી પણ સ્વીકાર કરી લીધા. સત્ય પરાક્રમી ભગવાન શ્રી રામ માત્ર આપે છે, લેતા નથી. મતલબ સત્યવાદી શ્રી રામ હંમેશા બધાને આપે જ છે, કદી લેવાની આશા નથી રાખતા. તેઓ સદાય સત્ય બોલે છે. પોતાના પ્રાણની રક્ષા માટે પણ કદી અસત્ય બોલતા નથી. તે મહાયશસ્વી શ્રી રઘુનાથજીને આ મૂલ્યવાન વસ્ત્રો ત્યજી દીધા અને મનથી રાજ્યનો ત્યાગ કરીને મને પોતાના માતાને સોંપી દીધી. એટલે શ્રી રામચંદ્રજીએ સીતા માતા એ પોતે જ એકલા વનમાં જવાનો વિચાર કર્યો અને સીતા માતાને વનમાં નથી લઈ જવાય એ માટે તેમણે પોતાની માતાને સોંપી દીધી. એટલે કૌશલ્ય એમને કહ્યું કે તમે અહીંયા અયોધ્યામાં જ રહો અને ખાલી વનવાસ હું જ જઈશ. પરંતુ હું તરત જ તેમની આગળ વનમાં તરફ ચાલી નીકળી, કેમ કે એમના વિના મને સ્વર્ગમાં રહેવાનું પણ રચતું નથી. પોતાના સુહૃદોને આનંદ આપનારા સુમિત્રકુમાર મહાભાગ લક્ષ્મણ પણ પોતાના મોટા ભાઈનું અનુસરણ કરવા માટે એમનાથી પણ પહેલાં દર્ભ અને ચીરવસ્ત્ર ધારણ કરીને તૈયાર થઈ ગયા. આ રીતે અમે ત્રણેય પોતાના સ્વામી મહારાજ દશરથજીની આજ્ઞાને અધિકાર આદર આપીને દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરતા રહીને સઘન વનમાં પ્રવેશ કર્યો, જેને પહેલાં કદી જોયું ન હતું. ત્યાં દંડકારણ્યમાં વસતી વેળાએ એ અમિત તેજસ્વી ભગવાન શ્રી રામની પત્ની મુજ સીતાને દુરાત્મા રાક્ષસ રાવણ અહીં હરી લાવ્યો. તેમણે અનુગ્રહપૂર્વક જીવતી રાખવાની 2 મહિના એટલે રાવણે
મને જીવતી રાખવાની 2 મહિનાની અવધિ નક્કી કરી છે. એટલે હવે સીતા માતાજી કહે છે કે રાવણે અહીંયા મને હરી લાવ્યા પછી હવે મને 2 માસની જ અવધિ આપી છે કે 2 માસમાં હું એની વાત નહીં માનું તો રાવણ મને મારી નાખશે. હનુમાનજીને સીતા માતા હનુમાનજીને કહે છે એ 2 મહિના બાદ મારે મારા પ્રાણોનો પરિત્યાગ કરવો પડશે. હવે સીતાજીનો હનુમાનજી પ્રત્યે સંદેહ અને એનું સમાધાન તથા હનુમાનજી દ્વારા શ્રી રામચંદ્રના ગુણોનું વર્ણન. દુઃખ પર દુઃખ વેઠવાના કારણે દુઃખી થયેલા સીતાના ઉપરોક્ત વચન સાંભળીને વાનર શિરોમણી હનુમાનજીને તેમને સાંત્વના આપતા કહ્યું, દેવી, હું શ્રી રામચંદ્રજીનો દૂત છું અને તમારા માટે એમનો સંદેશો લઈને આવ્યો છું. વિદેહ નંદિની શ્રી રામચંદ્રજી સુકુશળ છે અને તેમને તમારા કુશળ સમાચાર પૂછ્યા છે. હે દેવી, જેમને બ્રહ્માસ્ત્રનું અને વેદોનું પણ પૂર્ણ જ્ઞાન છે, એ વેદતાઓમાં શ્રેષ્ઠ દશરથ નંદન શ્રી રામ સ્વયં સકુશળ રહીને તમારા પણ કુશળતા પૂછી રહ્યા છે. તમારા પતિના અનુચર તથા પ્રિય મહાતેજસ્વી લક્ષ્મણે પણ શોક સંતપ્ત થઈને તમારા ચરણોમાં મસ્તક નમાવીને પ્રણામ કર્યા છે. પુરુષ સિંહ શ્રી રામ અને લક્ષ્મણના સમાચાર સંભળાવી દેવી સીતાના બધા જ અંગોમાં હર્ષજનિત રોમાંચ થઈ આવ્યો અને તેમણે હનુમાનજીને કહ્યું, સીતા અને હનુમાનના આ મેળાપ પરસ્પર દર્શનથી બંને અદ્ભુત પ્રસન્નતા થઈ. એટલે હવે સીતાજીના અને હનુમાનજીના અને મેળાપથી બંને એટલે હનુમાનજીને પણ હૃદયમાં પ્રસન્નતા થઈ સીતાજીને જોઈને મળીને, અને સીતા માતાના પણ હૃદયમાં પ્રસન્નતા થઈ. તે બંને વિસ્મિત થઈને એકબીજા સાથે વાર્તાલાપ કરતા રહ્યા. શોક સંતપ્ત સીતાની તે વાતો સાંભળીને પવનકુમાર હનુમાનજી તેમની પાસે થોડા નજીક ચાલ્યા ગયા. એટલે ધીમે ધીમે વાતો કરતાં સાંત્વના આપતા હનુમાનજી સીતા માતાના થોડા નજીક ગયા. હનુમાનજીને જેમ જેમ પાસે આવતા હતા તેમ સીતાને એવી શંકા થઈ હતી કે ક્યાંક રાવણ જ ન હોય. હવે સીતા માતાને ફરી પાછા શંકા થાય છે આટલું બધું સાંભળવા છતાં પણ, કેમ કે આ રાવણની માયાનગરી છે. એટલે માતાજીને થયું કે આવો વિચાર આવતા તેઓ મનોમન કહેવા લાગ્યા, ઓહો, ધિક્કાર છે, જે આમની સામે મેં મારા મનની વાત કહી દીધી. આ બીજું કોઈ વાનરનું રૂપ ધરાવીને આવેલો રાવણ જ છે. માતાજીને પાછી મનમાં શંકા થઈ. પછી તો નિર્દોષ સીતા એ અશોક વૃક્ષની ડાળીને છોડીને શોકાતુર થઈને ત્યાં ભૂમિ પર બેસી ગયા. માતાજીને થયું કે મને શું સૂઝ્યું ને મેં આ વાનર સામે પોતાના મન ખોલીને વાત કરી, ક્યાંક આ રાવણ જ છે. ત્યાર પછી મહાબાહુ હનુમાનને જનકનંદિની સીતાના ચરણોમાં પ્રણામ કર્યા. હનુમાનજીએ ફરી પાછા ધીરજ રાખીને માતાજીના ચરણોમાં ફરીથી શાંતિથી વંદન કર્યા, પરંતુ તેઓ ભયભીત હોવાથી ફરી એમના સામે જોઈ ન શક્યા. માતાજી એટલા બધા ભયભીત થઈ ગયેલા અને મનમાં એટલી બધી શંકા પાછી પ્રવેશી ગઈ કે માતાજી એમની પાસે જોઈ ન શક્યા. વાનર હનુમાને વારંવાર પ્રણામ કરતા જોઈ ચંદ્રમુખી સીતાએ લાંબો શ્વાસ લઈને એમને મધુરવાણીમાં કહ્યું. હનુમાનજીએ એટલી બધી માતાજીને વિનંતી. હનુમાનજી એકદમ સૂક્ષ્મ રૂપે હતા, જે કે ખાલી માતાજીને જ દેખાઈ રહ્યા હતા, અને હનુમાનજી માતાજીને એટલી બધી વિનંતી કરી રહ્યા હતા. અને પછી માતાજી મોટો શ્વાસ ભરી પાછી ધીરજ મનમાં રાખી રામચંદ્રજીનું સ્મરણ કરી અને મધુરવાણીમાં કહ્યું, જો તમે પોતે માયાવી રાવણ છો અને માયામય શરીરમાં પ્રવેશ કરીને મને કષ્ટ આપી રહ્યા હોવ તો આ તમારા માટે સારું ન કહેવાય. જેને મેં જનસ્થાનમાં જોયો હતો તથા જે પોતાના યથાર્થ રૂપને છોડીને સંન્યાસીનું રૂપ ધરીને આવ્યો હતો, તમે એ જ રાવણ છો. માતાજી હવે કહેવા લાગ્યા, ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા નિશાચર, હું ઉપવાસ કરતાં દુબળી થઈ ગઈ છું અને મનોમન દુઃખી થઈ રહી છું. તેમ છતાં તમે મને સંતાપ આપી રહ્યા છો. આ તમને શોભતું નથી. અથવા જે વાતની મારા મનમાં શંકા થઈ રહી છે તે ન પણ હોય, કેમ કે તમને જોઈને મારા મનમાં પ્રસન્નતા થઈ રહી છે. માતાજી પાછો આવો તર્ક પણ કરે છે કે મારા મનમાં શંકા તો થઈ રહી છે, પણ તમે જેવી મારી સાથે વાતો કરી છે એનાથી મનના કયા ખૂણામાં મને પ્રસન્નતા પણ થઈ રહી છે. માતાજીના મનમાં સતત તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. વાનર શ્રેષ્ઠ, ખરેખર તમે જો ભગવાન શ્રી રામના દૂત હોવ તો તમારું કલ્યાણ થાઓ. હું તમને એમની વાત પૂછું
હું તમને એમની વાત પૂછું છું, કેમ કે શ્રી રામની ચર્ચા મને ઘણી પ્રિય છે. સીતાજીના આ નિશ્ચયને સમજીને પવનકુમાર હનુમાનજી એ વખતે કર્ણપ્રિય વચનો દ્વારા તેમને હર્ષ વધારતા બોલ્યા. એટલે માતાજીને શાંતિ થાય એવા પ્રિય વચનો દ્વારા હનુમાનજી બોલવા લાગ્યા. ભગવાન શ્રી રામ સૂર્ય જેવા તેજસ્વી, ચંદ્રમાની જેમ લોકોને ગમતા તથા દેવોમાં કુબેરની જેમ સંપૂર્ણ જગતના રાજા છે. જે એ મહાયશસ્વી ભગવાન વિષ્ણુ જેવા પરાક્રમી તથા બૃહસ્પતિની જેમ સત્યવાદી અને મધુરભાષી છે. રૂપવાન, સૌભાગ્યશાળી અને કાંતિમાન તો એ એવા છે જાણે મૂર્તિમંત કામદેવ હોય. તેમનો ક્રોધ કરવા યોગ્ય પાત્ર વ્યક્તિ પર જ પ્રહાર કરવામાં સમર્થ અને સંસારમાં શ્રેષ્ઠ મહાવીર છે. સંપૂર્ણ વિશ્વ તે મહાત્માની ભુજાઓમાં આશ્રયમાં જ છે. તેમની જ છત્રછાયામાં વિશ્રામ કરે છે. મૃગધારી નિશાચર દ્વારા શ્રી રઘુનાથજીને આશ્રમથી દૂર કરીને જેને સુના આશ્રમમાં જઈને તમારું અપહરણ કર્યું છે તેના પાપનું જે ફળ મળવાનું છે તેને તમે તમારી આંખે જોશો. એટલે હનુમાનજી કહે છે કે મૃગધારી નિશાચર દ્વારા શ્રી રામચંદ્રજીને આશ્રમથી દૂર મોકલવામાં આવેલા અને સુના આશ્રમમાં જઈને તમારું જેણે અપહરણ કર્યું છે તેના પાપનું જે ફળ મળવાનું છે તે તમે તમારા આંખેથી જોશો. પરાક્રમી શ્રી રામચંદ્રજી ક્રોધપૂર્વક છોડેલા અગ્નિ જેવા તેજસ્વી બાણો દ્વારા સમરાંગણમાં ટૂંકમાં જ રાવણનો વધ કરશે. હું તેમનો જ મોકલેલો દૂત બનીને અહીં તમારી પાસે આવ્યો છું. ભગવાન શ્રી રામ તમારા વિયોગના દુઃખથી વ્યથિત છે. એમણે તમને પોતાની કુશળતા કહેવડાવી છે અને તમારી પણ કુશળતા પૂછી છે. મહાતેજસ્વી મહાબાહુ લક્ષ્મણજીએ પણ તમને પ્રણામ કરીને તમારી કુશળતા પૂછી છે. હે દેવી, રઘુનાથજીના મિત્ર એક સુગ્રીવ નામના વાનર છે, જેઓ મુખ્ય વાનરોના રાજા છે. તેમણે પણ તમારા કુશળ પૂછ્યા છે. સુગ્રીવ, લક્ષ્મણ સહિત શ્રી રામચંદ્રજી હંમેશા તમારું સ્મરણ કરે છે. હે વિદેહ નંદિની, રાક્ષસોના પંજામાં ફસાઈને પણ તમે હજી સુધી જીવતા છો એ માટે સૌભાગ્યની વાત છે. હવે તમે સત્વરે મહારથી શ્રી રામ અને લક્ષ્મણના દર્શન કરશો. સાથે સાથે કરોડો વાનરોથી વીંટળાયેલા અમિત તેજસ્વી સુગ્રીવને પણ તમે જોશો. હું સુગ્રીવનો મંત્રી હનુમાન નામનો વાનર છું. મેં મહાસાગરને ઓળંગીને લંકાપુરીમાં પ્રવેશ કર્યો છે. હું મારા પરાક્રમ પર ભરોસો રાખીને તમારા દર્શન કરવા માટે આવ્યો છું. હે દેવી, તમે મને જેવો સમજો છો હું એવો નથી. તમે આ વિપરીત શંકા ન કરો અને મારી વાત પર વિશ્વાસ કરો. હનુમાનજી માતાજીને આશ્વાસન આપે છે કે તમે મારી વાત પર વિશ્વાસ કરો. હવે આગળના ભાગમાં હું તુલસીદાસજી કૃત દોહા નંબર 13થી સુંદરકાંડની શરૂઆત કરીશ અને પછી આગળ જેમ જેમ કથા ચાલશે એમ હું તમને શ્રી વાલ્મીકી કૃત રામાયણની પણ એ જ દોહાને વિસ્તારથી તમને સમજાવતી જઈશ કે તુલસીદાસજી એમની કથામાં શું કહે છે અને એનો જ અર્થ વિસ્તારમાં વાલ્મીકીજી ઋષિ શું કહે છે એ રીતે આપણી કથા આગળ ચાલતી જશે. તો હવે પછી આગળના ભાગમાં આપણે દોહા નંબર 13થી કથાની શરૂઆત કરશું, જેમાં સીતાજી પૂછે છે કે એમાં આવશે કે સીતાજી હનુમાનજીને પૂછે છે કે તમારી નર અને વાનરની સંગતિ કેવી રીતે થઈ. એની એ રીતે દોહા આપણા શરૂ થશે અને પછી ધીમે ધીમે હું કથાને આગળ વધારતી રહીશ. તો જય શ્રી કૃષ્ણ. શરીરથી સ્વસ્થ અને મનથી એકદમ મસ્ત રહો. જય શ્રી રામ, જય હનુમાનજી, જય સિયારામ.